હાય, કેમ છો બધા? મજામાં ને? સર્વને મારા પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. આ સાંજના સમયમાં ફરી એકવાર હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું. વિડીયો બનાવવાનો હેતુ એક જ છે, ઈશ્વરનું વચન લોકો સુધી પહોંચે, ઈશ્વરની જીવંત ગવાહી લોકો સુધી પહોંચે. એ જ મારો હેતુ છે. બાકી હું મારા ખુદનો કોઈ મહિમા શોધતો નથી. માત્ર અને માત્ર ઈશ્વરનું વચન લોકો સુધી પહોંચે એટલા માટે હું આ વિડીયો બનાવું છું. ઈશ્વરનું એક વચન છે કે જો તમે સત્ય જાણશો તો સત્ય તમને મુક્ત કરશે. યુહાન 8:32 લખેલું છે. તો સત્ય જાણવું એ હરેકની ફરજ છે. આજે લોકો સત્ય નથી જાણતા, એટલા માટે ભટકી રહ્યા છે. જો સત્ય જાણે તો એને ખ્યાલ આવે સાચું શું છે. સાચા ઈશ્વર સંબંધી, દરેક વિષય સંબંધી સત્ય શું છે એ લોકોને જાણવું જરૂરી છે. તો ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી છે, દિમાગ આપ્યો છે, અને કેટલું અદ્ભુત રીતે મનુષ્યને બનાવવામાં આવ્યું છે. તો માણસની પણ કંઈ ફરજ બને છે ઈશ્વરને જાણવા માટે કંઈક મહેનત કરવી. મહેનત મતલબ એવું નથી કે કોઈ મજદૂરી કરવી, પણ સત્ય જાણવા માટે મન લગાડવું. આજે તો ઘણી બધી ટેકનોલોજી પણ આવી ગઈ છે. લોકો કદાચ વાંચતા લખતા ના આવડે તો પણ જોઈ અને સાંભળીને પણ જાણી શકે છે. યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા, આજે કોઈ પણ સ્ત્રોતે આપણે જાણી શકીએ છીએ, કેમ કે આપણને ઈશ્વરે ચેતન મન આપ્યું છે. તો દરેકની ફરજ બને છે ભાઈ, ઈશ્વરના માટે આપણે સમય કાઢવો, જાણવા માટે કંઈ સમય કાઢવો. આજે બે વસ્તુ કામ કરે છે, એક સાચું અને એક ખોટું. વધારે પડતા લોકો ખોટા ઉપર વધારે મન જાય છે, સાચા ઉપર નહીં. આજે વધારે પડતા ઓરિજિનલ કરતાં ડુપ્લિકેટ વધારે ચાલે છે, કેમ કે લોકોને પરવડે છે અને સહેલાઈથી મળી રહે છે. અને ઓરિજિનલ થોડું કોસ્ટલી પડે છે, એટલા માટે લોકો સસ્તું ગોતે છે. તો એ સસ્તાના ચક્કરમાં એ નકલી વસ્તુ લઈને આવે છે, જેનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી. એવી જ રીતના આજે દુનિયાની અંદર વધારેમાં વધારે નકલી ચાલે છે. સો અસલીને જાણવું પણ જરૂરી છે. જો અસલી કોઈએ બતાવ્યું હોય તો ખબર પડે ને. એટલા માટે હું એ અસલીને, ઓરિજિનલને લઈને તમારી સામે આવ્યો છું. પહેલાંના વિડીયોમાં પણ મેં જણાવ્યું કે આ પુસ્તક જે હું વાંચું છું, જેના વિશે હું અધ્યયન કરું છું, જેમના દ્વારા મારા જીવનમાં બહુ અદ્ભુત કામ થયું છે, એ પવિત્ર બાઇબલ કોઈ એક ધર્મના લોકોના માટે નથી બનાવવામાં આવ્યું. સમગ્ર માનવ જાતના માટે આ પુસ્તકને રચવા સંબંધીની યારે તૂટી નથી જતું, મતલબ પણ એકબીજાના મન અલગ થઈ જાય. મતલબ કે એને આજ્ઞા તોડી એટલા માટે એકબીજાના મન ઓલા થઈ જાય. પિતા આપણી યારે નેજવાને ના પાડી છતાં આ કરે છે. તો ઈશ્વરે ક્યારેય પણ ધર્મ કે ધર્મોને બનાવ્યા નથી. તો પછી આ ધર્મ આવ્યા ક્યાંથી? એ પણ એક વિચારવા જેવી વાત છે. આજે દુનિયાની અંદર ઘણા બધા ધર્મો છે, 4000થી પણ વધારે, ખાસ કરીને ભારત દેશની અંદર કેટલા બધા ધર્મો છે. તો શું આ ધર્મો ઈશ્વરે બનાવ્યા? નહીં. એ સર્વ ધર્મોને બનાવનાર મનુષ્ય છે, પોતાની કલ્પનાઓથી. અને એમની અંદર પ્રેરણા કરનાર દુષ્ટ શૈતાન છે, જેને ધર્મોને બનાવ્યા, જેથી કરીને એકબીજા ઝઘડા કરે. તો ક્યારેય પણ ઈશ્વરે ધર્મ બનાવ્યા.